ખબર નહીં કયા જન્મના પાપ કર્યા છે તે આવા બધા લોકો ભટકાયા છે. મને તો ભગવાન જાણે મારો આવું ને આવું જ મારે કાયમ જોયા કરવાનું છે. ઓ પુરુષોત્તમભાઈ, આ તમારી બહેનીને સમજાઈ દો ને મારા વાડા બાજુ કચરો ના નાખે. અરે બેન ને હજમાવીને થાકી ગયો છું. હા, તમારાથી ક્યાં સમજે છે તમારું બૈરું? એ તો આખા ગામને ખબર છે કે તમારું બૈરું તમારા કંટ્રોલમાં નથી. ઓ પુરુષોત્તમભાઈ, આ તમારા બૈરાને સમજાઈ દો, આ મારા વાડા તરફ કચરો નાખવાનું બંધ કરે. હો, પણ એને કહી દે કે થાકી ગયો મેં 5 વાર કીધું તમારા બૈરાને કે મારા વાડા તરફ કચરો નહીં નાખવાનો, પણ એ સુધારવાનું નામ જ નથી લેતા ને. એની નાકે તો મેં શું કરું છું? તો તમારે સમજાવવાનું ને તમારી બહેનીને. હજમાવી દીધો છે એની હજમતી એ તો સમજાવી દેજો, નહીતર મારાથી ભૂંડી કોઈ નહીં. હું આવીને ઘરે ટૂંપો દઈ દઈશ તમારી બહેનીને. જાઓ હવે. હા, બગ્ગા જેવો છે. ના પાડી, કેટલી વાર કીધું કે આવું ને આવું ના કરો, પણ આનામાં અક્કલ નથી આવતી. મારી બહેનીને સમજાવી દીધો. હું રીચા બેન, આ બિચાર સવારમાં હું બિચાર લઈ પડ્યો. હા, સવારમાં આ તમારા જેવાના ડાચા જોઉં છું ને તો મારો તો દિવસ જ ખરાબ ઉગે છે. તમારા ડાચા જોઈને અમારા દિવસ બહુ સુધરી ગયા ને એટલે તમે વાત કરો છો. અને આ થોડોક દીકારો ઓછો કરો. આ સવારમાં તમારે છે ને ભગવાનનું નામ લેવાનો ટાઈમ થાય અમારે, અને તમારા ભાષણો ચાલુ થઈ જાય. ઓ ભાઈ, એ તો જેના પર વીતે ને એને ખબર પડે. આ બોલવું બહુ સહેલું છે. તને ખબર છે આ પેલા પુરુષોત્તમભાઈની બાયડી છે ને મારા ઘરના વાડાની પાછળ કચરો નાખવા આવે છે. આખા ગામને તમને જ નડે કે તમે આખા ગામને નડો છો? એ મને આખું ગામ નડે, હું કોઈને ન નડું, સમજો? એ તો તમે ખાલી કહો છો, બાકી કેવા નડો છો ને એ અમને ખબર છે. તમને ખબર છે તમારા ત્રાસે તમારી મગજમાં એના કારણે અમારે ઘર છોડવાના વાર આવ્યા. ક્યારે જાઓ છો? વહેલી તકે જાઓ. તમે લોકો જશો ને તો સૌથી વધારે સુખી તો હું જ થઈશ, કારણ કે તારી માંથી તો એટલા અમે કંટાળી ગયા છે ને. રોજ સવાર બપોર ને હાંજ જે સત્સંગના ગીતડા ચાલુ કરે છે ને કે અમારે તો મગજ પાકી જાય છે. આ તમારે રોજના બકવાસ સંભળાવ કરતા ભજન સંભળાવ સારા ને. સવારથી ચાલુ કરી નાખો છો તમારી પંચાયત. ગોવિંદ, વચ્ચે ના બોલીશ, નહીતર તને ખબર છે ને મારાથી ભૂંડું કોઈ નહીં થાય. અરે બેન, તમને હું સાચી સલાહ આપું છું કે થોડોક સંતોષી જીવન જીવો તો તમારા પરિવાર વાળા સુખી રહે અને આજુબાજુ વાળા સુખી રહે. અને એમ પણ આજુબાજુ વાળા બિચારા ગણ્યા ગાંઠ્યા 2-4 બચ્યા છે. આ તમારા ત્રાસના કારણે ગામ ખાલી ન કરવું પડે ને. હા, આખા ગામમાં મારો તો ડેકારો છે, બાકી બધા તો શાંત જ બેસતા હશે નહીં? આ જોતા ખરા તમે જાણે અહીંયા કઈ પંચાયત બેઠાડી હોય ને એટલા જોરથી બોલો. હું તો આ રીતે જ બોલીશ, હું આ રીતે જ બોલવા ટેવાયેલી છું. મને રસ્તામાં મળીને બિલાડીની જેમ મારો રસ્તો નહીં કાપવાનો. આ તમારા ઘરવાળા આવી ગયા ભાઈ. એ મારી ભાઈ યારે શું વાત કરશો? સમજાવો ને. હા, સમજાવવા દેવો છો. મારથી ભૂંડો કોઈ નથી એમ કીધું તું ને, એને ભૂંડી કોઈ નથી એમ હું ભૂંડો કોઈ નથી. તારથી ગાંડું બીજું. હા, રવા દો. અને તમારાથી ન બોલતો હોય તો વચ્ચે પડો છો. હા ના, એના માટે છે ને બોલતા આવડવું જોઈએ. ઉઠાઈ કરતો તો. અરે ભાવેશભાઈ, હું તો કહું છું એક સારી તારીખ જોવો ને ઉકલી જાઓ. ઉકલવાનું કોને કે? તું ઉકલી જા. મજાક વાળી તર તો છે ને આજે મારો ચપ્પલ કાઢીને તારા માથા પર માર. ઉભો રે. હાલો. તમને કોણ કહે છે કે વચ્ચે પડો મારી વાતમાં? હું એને ખીજાવા આવ્યો હતો. હવે ખીજાવા વાળી આ ઘરમાં તમારું પૂછડું તો હલતું નથી, અને આખા ગામને કોણ ખીજાવા જવાનું છે? હલે જ છે ને પૂછડું. હે ભગવાન, પરના નામે છે ને તમને શું કહેવું મારે. અને બીજી વાત, હું જ્યારે કોઈની સાથે વાત કરતી હોઉં ને તો તમારે પંચાયત કરવા વચ્ચે નહીં પડવાનો. અરે ઈ તને આમ કેવો ઘસકાવતો હતો એટલે હું ઉપરથી સાંભળી ગયો ને તો ત્યાંથી દોડતો હું આવ્યો. એટલે મેં કીધું તને પછાડી ન દે ને એની પહેલા હું એને પછાડી દઉં. પછાડી દીધો? આ તમને ઉકેલવાની વાત કરીને ગયો. તમારાથી કોઈ નહીં પછાડાય, એ બધા કામ મારા છે, સમજી ગયા? એટલે એને એમ કીધું આ વાતનો ઉકેલ લાવો એમ કીધું. ઉકેલ ના હગા, શાંતિ રાખો. તમને કઈ ના સમજ પડતી હોય ને તો વચ્ચે બોલવાનું બંધ કરો. તમારા ડબકા પૂરવાના. એક તો ઘરના એક કામ તો તમારાથી સંભાળાતા નથી. આ બાયલા વેળા કરવાના બંધ કરો, નહીં તો છે ને મારાથી ભૂંડું કોઈ નહીં થાય. ઈ તો મેં એને કીધું જ તું. ભૂંડું કોઈ નહોતું. શું કીધું તું તમે? તારાથી આ ડાય કોઈ નથી એમ જ મેં કીધું તું ને. તમે છે ને ચૂપચાપ ઘરમાં પડ્યા રહો. આ 4 દિવાલની વચ્ચે છે ને તમારે જે બોલવું હોય ને બોલવાનું, પણ ઘરની બહાર આવીને છે ને તમારે કોઈ ખોટા લવારા નહીં કરવાના. તારે છે ને આવી અંજાન મર્દ સામે છે ને કોઈ દી ઊભું નહીં રહેવાનું. અચ્છા, અજાણ્યો મર્દ.
અચ્છા તમને ખબર પડવા મળી મર્દવાળી કીધું નહીં મને ખબર હતી હું એ આ ગામમાં છે ને મારો વટ છે વટ એટલે તમારે તો વચ્ચે બોલવું જ નહીં તે ગામમાં ભલે તારો વટ હોય પણ હું તારો વર છું ને હે ભગવાન એક તો સાસુ સસરાના નામે કમજાત લોકો મળ્યા છે અને એક તો ખબર નહીં કયા નસીબના કયા ભવના મારા પાપ હશે ને તે ગળે ભટકાયા આ તમારા નામનું જે દિવસથી મંગળસૂત્ર પહેર્યું ને એ દિવસથી મારું જીવન છે ને નર્ક કરતા ભૂંડું થઈ ગયું છે અરે ફર્સ્ટ ક્લાસ ક્યુ છે તારું તને શું ખબર પડે આ તને કેટલી કેટલી જગ્યાએ ફર્યો તને ખબર છે પેલા જ્યાં જોઈને હું તને લઈ ગયો છું હા હનીમૂનના નામે ચારધામની યાત્રાએ લઈ ગયા તા યાદ ના અપાવો મારા દિલના બડાપા કાઢો નહીં નહીતર છે ને અહીંયા તમને ધોઈ નાખીશ ઈ તને આમ મંદિરમાં નહોતી ખબર પડતી ને એટલે હું તને લઈ ગયો તો ના મંદિરમાં તો તમને જ ખબર પડતી ચાલો, નથી આ રસ્તો છોડ ને ઘરે જાઓ બકવાસ કર્યા કરો છો. જોયું આ માણસ છે ને કાયમ આપણી વચ્ચે આવીને ડખો પડાવે છે અને તમને સમજ નથી પડતી હું એની સાથે લડતી હતી ને તો એની સાથે ઈ તને ખીજાતો હતો ને એટલે હું લડવા આવ્યો હતો આમ જો તું એને હું પછાડી દઉં હવે બહુ મોટા લડવાયા થઈ ગયા છો તે લડવા નીકળી પડ્યા આ હવારમાં મારો દાડો ના બગાડો ધીમેથી બોલ ને આમાં આજુબાજુ વાળા સાંભળે તો જરી ઓલું લાગે ને આવો જ છે મારો અવાજ હું આવી રીતે જ બોલીશ સારું પણ અંદર બોલીએ હા જા કોણ જાણે કેવી બૈરી મળી છે સાત ભવમાં સાત ભવનું એવું ક્યાંક કહી ને સાત ભવમાં તારી જેવી બૈરી કોઈ દી ન મળે કોઈને કોઈ સાંભળતું નથી ને આ રોજ હવાર પડે ને ટેન્શન ઉતારી દે છે લોકો છોકરાઓ. હું થાકી ગઈ છું પણ હાવ કેટલાને જવાબ આપવા આમાં એ ગામમાં નીકળાતું નથી. એ તો ઠીક છે પણ એને જ્યારે લાવ્યા ને ત્યારે કેવી મજાની હોજી હતી અને અત્યારે જો બધાને હોજા ચડાવી દે એવી છે એ ભરાડી થઈ ગઈ છે, ભરાડી. હા, આ તો. ગામમાં કોઈ દીઠા છે ને સામે દેખાણો નથી કે એને વેચરો નથી. સાચું. એનો છે ને બેડો પાર કરી જ દે આમ. કોણ જાણે એ રાતે હુવે જ ત્યારે હારું જ કાંઈ બોલતી નથી નહીં તો મને લાગે એ ઊંઘમાં હરખી રહેતી તો નહીં જ તો હોય હુએ જ ન અગવી ને આપણે ઘરમાં. આ તો સારું છે રાતે જ એટલો 8-10 કલાક કરું મોઢું બંધ હોય છે અને આ ભાવલોય કાંઈ બોલી શકતો નથી એની સામે. જો આપણો ભાવલો છે ને ભોળો છે અને ઓલી આવી છે ભરાડી તો ક્યાંથી એ બે જણનું ભળે હા એ નથી ભરતું એમાં આપણો મરો થાય એનું શું? સાચી વાત છે એ આવતા આમ લાગે આપણે કંઈક એવા ખોટા કર્મ કર્યા છે આ ભાવમાં જ નથી કર્યા કદાચ ગયા ભાવના બાકી રહી ગયા છે તો લેણા ચૂકવવા આવ્યા છે વહુ. હું એમ કહું છું હું સવારે મંદિરે જાઉં ને હા તો ઓલા આપણા બાજુવાળા ફાર્મવાળા નથી ઓલા ગંગામાં હા એ મને હું કે ખબર છે? આ તમારી વહુ આખો દી બધાયની આરે બાંધતી હોય મને લાગે છે કે એના રોટલાય હજમ નહીં થતા હોય મેં કીધું હા પણ હવે આ કર્મે ભટકાણી છે તો એને શું કરીએ અરે મારે તો ઓલા રામજીભાઈ શું કે ખબર હમ. એમ કે હાથી ઓલો જંગલમાં નો ફૂફાડા મારતો હોય ને હે એવા એમ કે દેકારા તમારા ઘરમાંથી સંભળાય છે. સાચી આ વાત તમે કરો છો શું બધા એમ કે એને સહન કઈ રીતે કરો એ ખબર નથી પડતી. હમ એ હું શું કહું છું ચા પીવી છે કોઈને ચા તો પીવી જોઈએ ને સવારના બેઠા છે અને હજી મંદિરે જવાનું બાકી છે અમારે તો. તો પેલા મંદિર જઈ આવો ને હું ત્યાં સુધીમાં છે ને તમારી માટે ચા ને મૂકી દઉં હવે લટકાળી પેલા ચા પીવડાવ તો કઈક મંદિરે જવાનો મૂડ આવે ત્યાં આરતી છે ને 1-1 કલાક આરતી થાય પછી કથા પ્રવચન હોય બધાને મળવી મૂકવી 2 કલાક વયા જાય 2 કલાક વગર અમારે ચા પીધા વગર ના રહેવાનું. હા ભગવાન એમ નથી કહેતા ને કે ચા પીના વગર નહીં આવવાનું એવું કઈ કહે છે એ તો નથી કહેતા પણ અમારા પેટમાં ચા તો જાવી જોઈએ કે નહીં હવારમાં કાંઈ આખી રાત ખાઈ ખાધું હોય મોડી રાતે તે સારું ચા બનાવીને લાવું છું લ્યો ચા નું પૂછવા આવે તોય પાછા એમ કે લટકા પટકા કરે ને એમાંય પાછા 1 કલાક 2 કલાક. એને એ ભાન નથી પડતી કે આ સાસુ સસરાની સામે કેમ જવાય કેવી લટકાળી નમી નમીને વાત કરે આ વહુ આવી હોય ખોટી ખોટી હોશિયારી મારવા ચાય પીવી છે ચાય હા. પીવી છે. પાછા કેસ કે મંદિરે જઈ આવો એટલે બનાવું એમ નથી કહેતી કે હું ચા બનાવીને લાવું ને પછી તમે નિરાતે જાઓ એ આ તો કોણ જાણે કેવા મળ્યા છે ને આ બૈરાઓ ઘરમાં બે આ જોયા હતા અને ધ્યાન રાખીને લાવ્યા તોય કોણ જાણે કેવા પ્રાણે પડ્યા છે. બાપુજી, બોલ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા આ મીરો થઈને ક્યાં ફરવા નીકળો? જાવું છે તો ગોવા લ્યો સાંભળો દરિયો જોવા હમ. પણ મને ખબર છે અત્યારે તો નહીં મેળ આવે. આ તો બે રોવા આવે આ ગગીને લાવ્યો છે ને એક 4 ટકનો પાતી નથી અમને અને તારે ગોવા ફરવા જવું છે. એક નંબર છે મારી ઘરવાળી છે ને ઈ. આ ચાલ ઠુમક ઠુમક હાલે એટલે એના માટે 1 નંબર. હે ભગવાન એને કઈ તને ગોળી પાઈ છે ગોળી તો નહીં પણ એને પ્રેમ જ એવો આપ્યો છે.
ભાંગ પાઈ દીધી છે ને નશામાં બોલે જ ભાઈ આ એવો પ્રેમ આપ્યો છે એટલે તું આ બહુ ઘેલો થઈ ગયો અને બાકીના બધાના બૈરા પ્રેમ નહીં દેતા હોય. બાપુજી જો હું વહુ ઘેલો થઈ ગયો હોય ને તો આવીને તમને પગે ન લાગુ. ના ઈએ તને ઓલી રૂપકડીએ જ કીધું હશે કે જઈને પગે લાગજો. ગોવાની પરમિશન મળી જાય ને. હા એટલે હું શું કહું છું કે ગોવા કોઈ દી જોયું નથી એટલે મારી ઈચ્છા છે. બધા એમ કહે છે કે એ દરિયો છે ને એ વિદેશ જેવું લાગે ત્યાં જ આવીને. હવે કામ ધંધામાં ધ્યાન દે ભાઈ. સાંભળ ઓલો બાજુવાળો છોકરો નહીં ઓલો રોહન ઈ છે ને 8મું ધોરણ ભણે છે ને એની પાસે પૃથ્વીનો ગોળો છે એમાં હું તને ગોવા બતાવી દઈશ. હા, એ વાત સાચી. તાર ગોવા જોવું છે ને હું નહીં. બતાવી દઈશ. મારે જોવું નથી જાવું છે. જોવું ને જવામાં ઘણો ફેર પડે. ત્યાં જઈને શું કરે? તું હમણાં હું બોલ્યો મેં ગોવા જોયું નથી ને એટલે તો હું તને બતાવી દઈશ. ઘર બેઠા બતાવી દઈએ એમાં હું ન્યા ખોટા ખર્ચા કરવા કામ તો પણ મને ખબર છે આમાં ગોવા લખો ને એટલે આમાં ગોવા આવે. તો પણ આપણે ગોવામાં નો આવે ને મારે એ કરવું છે મારે ગોવામાં જવું છે. આ કામ ધંધા કરવા નથી ખોટી જીદો કરવી છે અને એ આપણો ઓલા નથી આવતા ઢીંગલો ઢીંગલી આપણે શું કહેતા જૂના જમાનામાં ઓલા આવતા બધા રમકડા એના જેવા છે બે. આ બધા છે ને ઓલા કઠપુતલી જેવા છે હા. ભવાઈ ઉપર હા. એવા છે. બાપુજી હા અમે કઠપુતલી જેવા જ છવી પણ એ તમારી સામે અમારે એવી રીતે જ રહેવું પડે ને જેમ તમે રમાડો એમ અમારે રમવાનું. બહુ હવે એમ રમો. નથી રમવું. જઈને બજારમાં બકાલું અને ભાજી લઈને આવો જાઓ. એનું કીધું કરશે હમણાં તો આપણો જાઉં આપણું કીધું નહીં કરે. જાઉં છું થોડુંક પાકું કરી લો. બાપુજી હું શું કહું છું સમજો. એ તારી પાસે રૂપિયા હોય ને તો જઈ આવી અને 2 દીમાં પાછો આવી જા. ક્યાં શનિ રવિ ગોવા જવું છે. ગોવા કોની હારે? કાંઈ નહીં અહીંયા જો તો કોની હારે ગોવા જવું છે? બોલે એને નથી કીધું. દોસ્તાર હારે કેમ? સંજો રાજ્યો અજ્યો બધાય જાય છે એટલે હારો હાર હસકોઈ જાય. અને હું આવડી મોટી હું ક્યાં જઈશ? અહીંયા ફરીને વાત કરો. આવડી મોટી આવડા મોટા ઘરમાં જાય બીજે ક્યાં જાય. હું? હા અહીંયા જો હું પણ આવીશ. આ બેવને નાટક કરતા જોઈને મન શરમ આવે છે. એ આ હું હવારમાં મંડળ ભેગું કર્યું છે હે અને તારે આવી ગયા. એ હિરોઈન ભજન જા જા ગાવા. જઈને ઘરના કામ કર આખો દિવસ યે લટકા પટકા કરવાના બંધ કર. તમારી જેમ કમ સે કમ ભાગતી તો નથી ને કોની સાથે. ઓય એ બોલાઈ ગયા જો મારી ઇજ્જત કાઢે છે આ બાઈ. બેટા પેલા મારા જેટલો અવાજ તો લાવ પછી બોલજે હે ભગવાન બંધ કર નહીં તો હમણાં છે ને સીધી રસોડા ભેગી કરીશ હો. સમજો પહેલો નંબર આવે છે પહેલો નંબર આખા ગામમાં. સાચી વાત છે બાંધવાનો. હે તાલી આપી દીધી હવે ચૂપચાપ જા ચાપલી. ચાપલી કીધી મને ચાપલી કીધી. હા ભાભી ના ના ચાપલી કહે છે કઈ કેવું છે? ના 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 તને ચાપલી નહીં તને તો એનાથી ઉપરનું બિરુદ અપાય પણ હવે આ બધા ધાંગલ ધમાલ બંધ કર આ બાબા પહોંચીને સામે ચાલ જા હવે. ટેવાઈ ગયા છે આપણે. નકરો છોટા થઈ ગયા છે friend જેવા, હા. ભાભી ડાય હારે નો જાય ગાંડીને શિખામણ દે. મારું હાલવા દેજો હો. મારે છૂટાછેડા નથી કરવા. એ તમારા છૂટાછેડા નહીં થાય અને આ જે રમકડું તમે પકડી લાવ્યા છો ને ઘરમાં આખો દિવસ વાંદરાની જેમ અહીંયાથી અહીંયા ને અહીંયાથી અહીંયા જે ઉલાડિયા મારે છે ને ખબર છે આ બા બાપુજીને પણ અત્યારે શું કરતી હતી શું ક્યાં જવું તમારે ગોવા હા મેં તમારી બધી વાત સાંભળી ક્યાં જવું તમારે ગોવા હે ગોવા જોયું છે કોઈ દિવસ તમે ગોવા જેવું છે ગોવા આ ડુમ્મસના દરિયા કિનારે છબછબિયા કરી આવો એ બધું ગોવા જેવું જ છે તને તમારા જેવા જાય ને તો ગોવાની સુરત બદલાઈને આવે સમજ્યા ભાભી મારે તમે ત્યાંથી લાવી બસ એટલે આને જવા દેવી હવે નિરાય. લે હા એક ગાંડું ઓછું હતું તે હવે ત્યાંથી કોઈ બીજું ઉઠાઈ લાવશે અને મને તો એ નથી સમજાતું કે તમારા જેવા ગાંડાને કોઈ મેં તો કીધું આ કોણ આવ્યું. જોયું ને? મેં કીધું ને આ ઘરમાં બધા ગાંડા પાક્યા એક છે એકથી ચડાવ્યા છે. હે જાઓ તમારી બાયડી ચા બનાવે છે ને જાઓ એને મદદ કરો ખાંડ નાખજો ચા નાખજો દૂધ નાખજો અહીં હાલો તો. એ એ મને તો ભાઈ લાગે છે આવશે. કે આપણું ઘર સર્કસ છે. આ એક પછી એક પ્રાણીઓ આવે છે અહીંયા. એ બા આ આખો- બધા તમારા જ મૂળિયા છે સમજી ગયા ને આ બધા તમારો વંશવેલો તો જુઓ એક વાંદરો એક જોકર એક સર્કસમાં આ બધા તમારા જ છે એ સમજી ગયા ને ના એ હારા જ હતા આ વાડા વાડાની લાવ્યું ને એમાં બધું થયું. હે વાડા વાડીની લાવીએ તો જોવા આયા તારે ખબર નથી નહોતી એટલે જ તો લાવ્યા બધાને. એ તમે તો વચ્ચે બોલતા જ નહીં તમે જાણો તમારા ડાચું સિવાયનું બધું
તું બેસો. હવે આમાં વડીલપણું જેવું કઈ રાખ્યું છે આ લોકોએ? નહીં. કહું તો- છું એ લોકોને બાંધવા દ્યો, આપણે મંદિરે જાય નહીં તો આપણી આરતી એ જતી રહે. હા ડોહા ડોહીને હવારથી કામ હું છે બસ મંદિરે આરતી ઘંટા કરવા નીકળી પડો, બીજો કોઈ કામ ધંધો નથી તમારા લોકોને. બસ હવે એ આખી જિંદગી કામ કર્યા, હવે તો શાંતિથી ભગવાન ભજવા બાપુજી દ્યો. બસ બાળકોજી બાપુજી આમ કઈ ઉષાવાજે વાત કરી છે તો એ ચૂપ રહેજો, વધારે પણ તું મારી આવે નહીં બોલતા. નથી બોલતા તો થોડું વધારે નીકળી ગયું. એ હાલો ને એ આપણે ભાઈ, મંદિરે આ જાય. તમારી રામાયણ છે ને સવારથી હાંજ કોઈ દી પૈતી નથી ને પતવાની છે નહીં. એ હાલો, એ અમે હાલો. અમારા ભગવાન તો ભજી લેવી, એટલે ભગવાન પાસે જ આવીને તો ભગવાન માફ તો કરી દે આ બધા ગુના અમારા. એ હા જાઓ જાઓ અને આવતા નહીં. હા સુધી બપોરનું ખાવાનું છે, આજ ખાઈને આવજો મંદિરમાં. સમજી ગયા? ફોન કરજો બાપુજી. હા હું લેવા એ બાપુજીના હગા, તમારે ડાચું બંધ રાખો ને, તમારે શું કામ છે? હા હું એમ કહેતો હતો બોલો બોલો અસકો નહીં ગોવા જવાનું ક્યાંક વાત કરતો હતો ક્યાં હા. જવાનું કરતો હતો? અસ્કાને જ્યાં જવું હોય ને ત્યાં જાય. તમે અસ્કાની વાદે વાદે ના લાગશો. હવે એને એનું ડાચું જોયું છે, ગોવા છું એ ડુમસના દરિયા કિનારે હા. ના જઈ શકે. હું એને ઈ જ કહેતો હતો એનું ડાસું જોયું છે કોઈ દી? હું તો એમ વિચારતો હતો કે મારી રીચાને હું લઈ જાઉં ગોવા. હા જો અને? હા હા. એવું અને વિચારતો પછી- હતો. અને પછી ગોવાના નાવે તિરુપતિ બાલાજી એને કહે છે જે અહીંયા જા, પગે લાગ અને તારા બધા ગુનાની માફી માંગ. દર વખત જેમ કરો છે એમ નહીં. આમ જો ને, આમ જો, આમ જો, ઉપર કઈ નથી, નીચે જ છે વારે બધું. વારે ઉપર જોઈને વાત કરે ને મેં કીધું ક્યાં જોશો? એ નીચે જુઓ ને, મારી સામે જુઓ, ના, સામે જુઓ. હા અને સાંભળો મારી વાત. આ અસ્કાના બૈરાને સમજાઈ દેજો તમારે જે ભાષામાં સમજાવો એ, નહીતર મારાથી ભૂંડી કોઈ નહીં. સમજી ગયા ને? એ હું એને વારે વારે ઈ જ કહું છું. ઓ તારાથી ભૂંડી કોઈ છે જ નહીં. ડાય જો ભૂંડી એના તરફથી ડાય મારા તરફથી. તમારે છે ને માપમાં રહીને બોલવાનું, બરાબર? ઓકે માપ લઈને બોલીશ. હવે જાઓ, જતા હોય તો. ગોવા જવું છે? નહીં જાઉં. ગોવા જાવું છે વારી, ના જોયો હોય તો. આ અસ્કાના બૈરાનું કઈ કરવું પડશે. હારી ઉડતું પતંગિયું ગમે ત્યારે ટીંગ 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 ટીંગ, ખબર નહીં ક્યાં ક્યાંથી. લેફ્ટ પગ છે ને પહેલા એને આપણે 2 3 4 પછી 1 2 3 4 પછી 1 2 3 4 પાછું આપણે એનો સ્ટેપ 1 2 3 4 ઓહ 1 2 3 4 બંધ કર. શું છે ભાભી? આ રસોઈનો ટાઈમ થઈ ગયો. કોણ? મારા કાકા બનાવશે રસોઈ? હે હું આ લોકોને થોડા સ્ટેપ શીખવાડતી હતી. એ લોકોને કોલેજમાં ફંક્શન છે ને એટલે. હે કોલેજમાં ફંક્શન છે? હા તો તમારા ટીચરોને કોણ આને શું કામ કહો છો? આને શું કામ હેરાન કરો છો? પણ એમાં શું થઈ ગયું ભાભી? મેં થોડુંક શીખવાડી દીધું તો. ના ના, તે બરાબર કર્યું જે શીખવાડી દીધું. બેટા તે તારા કાકી પાસેથી બધા સ્ટેપ બરાબર શીખી લીધા ને? બહુ હોશિયાર છે હો મારા રાહી તો. બહુ ડાયો દીકરો છે. હું શું કહું હસ્તી, જે બકા બનાવી લે હો, રસોઈ બનાવી દે. પણ હું પેલા આ લોકોને શીખવાડી દઉં. હા એ હું શીખવાડી દઈશ, મને એ બધું બહુ આવડે છે. તમને આવડે? નહીં રાહી, મેં શીખવાડી હતી ને બેટા. આ નાની હતી ત્યારે હું જ શીખવાડતી હતી. નન્ના મુન્ના રાહી હું, દેશ કાશી પાઈ હું, હું શીખવાડતી હતી ને બેટા. જો પણ ભાભી આ લોકોને પેટ્રિયોટિક નથી. એ જે હોય એ હું શીખવાડી દઈશ. તું પેટ્રો એટ્રો ગેટ્રો બધું હું શીખવાડી દઈશ. તું ચિંતા ના કરીશ હો. કાંઈ વાંધો નહીં, શીખવાડી દઉં. પણ થોડી મોડી રસોઈ કરું તો નહીં ચાલે આજે? ના ના, બા બાપુજીને ટાઈમે જ જમવા જોઈએ, તને ખબર છે ને. અને આખા ઘરમાં એક તું જ સમજુ છે. અને તારી રસોઈ એટલે રસોઈ હો હસ્તી, બહુ સરસ બનાવે. તું રસોઈ બનાવે ને એટલે એમ થાય કે આંગળા ચાટી ચાટીને ખાઈએ. હા ને? અને તું પરણીને આવી ત્યારથી તે રસોડું સંભાળ્યું છે ને, સંભાળ્યું છે ને. જે કે સરસ સ્માઈલ આવી ગઈ. જા બકા બનાવી દે, રસોઈ બનાવી દે હો. અને સાંભળ, આજે કોબી બટાકાનું શાક તો ખાસ બનાવજો. પૂછ કેમ? કેમ? બાએ કીધું તું એટલે. શાક. હા? કોબી બટેટાનું શાક બનાવી નાખ. હા હા. અને સાંભળ, દાળ ભાત બનાવે ને, દાળ ભાત તો દાળની અંદર દાણા નાખવાનું ભૂલતી નહીં. કારણ કે આજે છે ને બાપુજી, આજે તો દાણાવાળી જ દાળ ખાય. ખબર છે ને તને? કયો વાર છે? ગુરુવાર છે. ગુરુવારે દાણાવાળી જ દાળ ખાય. હા જા, સ્વીટમાં કંઈ બનાવવાનું છે? શીરો બનાવી દેજે ને. હા? જા જા, જલ્દી જા, જટ જા. હા બહુ ડાયું છે બા. તો શીખી લીધું ભાભી પાસે. હા હા, હું શીખવાડી દઈશ ને, બહુ સરસ શીખવાડી દઈશ.
આખા ઘરમાં એક જ છે, સમજ્યા? એક જ વ્યક્તિ છે જે છે ને બરાબર મારી વાત સમજે. શું શીખ્યા બતાવો જય મને. મને તો શીખવાડે ને શું શીખવાડે છો? આઈ ગઈ છે લટકે મિટકે ઝટકે કરતી. કેમ કરવાનું આમ? પહેલા હું શીખવાડવાની હતી ને, હવે આ શીખવાડશે. હા, હસ્તી કાકીના સ્ટેપ ભૂલીને આ મસ્તી કાકીના સ્ટેપ શીખો. બહુ સરસ સ્ટેપ કરશે. કરો જય જરા કરો. 1 2 3 4. જય કેવું કરે છે? બરાબર કરે છે ને? તમને આવડશે? તમને શું શીખવાડ્યું હસ્તીએ એ જરા બતાવો એને કે એને સ્ટેપ કહેવાય. બતાવો બતાવો કેવું કરાયું રાહી બતાય. હા ગુડ. 4 જોયું? 6. સાંભળ બેટા સાંભળ. હવે છે ને સાંજે સાંભળવું આપણે. તમારે સાંભળે ને? હા શું બોલ? આ થોડું હરકું કરી નાખો ને. એ તું કોણ કહેવા વાળી? તું કોણ મને કહેવા વાળી? હા તમારી દેરાણી. એ દેરાણીની હગી. આ છે ને કુદાકડા મારવાના બંધ કર અને આ હસ્તીની જેમ કામ કરતા શીખ તો કોકને વાલી લાગે. તમે લાગો છો? હા હું તો બધાને જ વાલી છું તારા સિવાય. હાવ ગતાકડા જેવી કી 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 ચાલુ પડી જાય તે. કોઈ કામ ધંધો છે કે નહીં? કેટલો ફાલતુ જોક મારો. હા, તો નીકળ ને અહીંથી બહાર. નથી જાવું, મને શીખવું છે તમારી પાસે જ તો ઈ સ્ટેપ. ઈ સ્ટેપ શીખવું છે તો શીખી લે. બેટી શીખવાડી દો. બીજી ચીકીની જાવ. હા, 50 કિલોનો ભંભો તેમાં. ચલો કેમ કરવાનું છે બોલો? માર જેમ કર. હા, 1 2 3 4 5 6 7 8. અત્યારે મમ્મીને કાંઈક શીખવાડ. કઈ આવડતું તો છે નહીં ને? વજન તો જો કાકી. હા સાચી વાત છે. તારી મમ્મી ખાઈ ખાઈને નકરું એ જ કર્યું છે. ખાતો વજન વધાર્યો છે અને આખા મલકમાં ઓલું શું કહેવાય દાસ કાઢે છે. આ મંદિરે જઈ જઈને છે ને હવે તો ભગવાનનો બોલાવો આવ્યો છે કે ચારધામની જાત્રાએ જાઓ અને અગર આઈને છે ને ખતમ થઈ જાઓ ને તો આ જીવતર આ એળે જાય આપણું તો હાવ. પણ હું તમને એક વાત કહું, હમ એ જાત્રાએ જવા કરતાં આપણી પાસે જે સગવડ હોય ને તો આપણે 5 ગરીબ ગુરબાને ન ખવડાવીએ. ત્યાં જઈને શું કરવું છે? તારી વાત એ સાચી છે. તો અહીં બેઠા બેઠા ધર્મ પૂર્ણ કરવી અને ભગવાનનો પાડ માનવી તો બહુ થઈ ગયું. બસ. અને જુઓ ને બધા સાંભળતા નથી કે જાત્રાઓની બસો નદીમાં પડી ગઈ ને કેટલાય મરી ગયા ને કેવું થઈ ગયું. એવું બધાએ ન થાય. ન થાય પણ આપણે જય શ્રી કૃષ્ણ. કેમ છો બા? જય શ્રી કૃષ્ણ બેટા. બેહો. કેમ ચાલે? સારું. હા. સારું બેટા. આજ કેમ ઓફિસેથી વહેલો આવી ગયો? બસ આવી ગયો આજ ઘરે. મેં કીધું ઘરે જાઓ વહેલા, બધાની સાથે રહીએ, વાતચીત કરીએ, બાપુજીની તબિયત પાણી આ એક પૂછીએ. ડાયો દીકરો છે હો આ આપણો. આપણા કેમ છે સંતાન. જમવાનું? તમને ફાવે છે ને? બેટા જમવામાં કાંઈ તકલીફ પડતી નથી. બસ નાની હવે- બહુ બહુ સારું બનાવે છે ને? હા હવે એના હાથનું ખાય છે. જ્યાં સુધી અમારા અંદર પાણી હશે ત્યાં સુધી એના હાથનું ખાય, બીજું શું હોય. હવે તમારે મંદિરે ચારધામની યાત્રા કે બહાર નથી જવું? રજાઓ આવે છે તો હજી હમણાં જ વાત કરતા હતા ચારધામ. જય શ્રી કૃષ્ણ બાપુજી. એ જય શ્રી કૃષ્ણ. કેમ છે સુખી ભાઈ? રહે બેટા, સુખી રહે. બસ ભાઈ, હું તો મોજમાં છું અને પૈસાની ખોજમાં છું. એને આ નાના ભાઈને હું ક્યારનો કહું છું કે ઓફિસે આવો, મારી સાથે આવો તો શીખવાડું બધું, પણ આવતા જ નથી. મને ઓફિસે ન મજા આવે, મને કાંઈક ગોવા બોવા હોય ને તો વધારે મજા આવે. ગોવા જઈએ આપણે થોડાક સમય પછી, આમ થોડુંક આપણું ઘર ઓકે થઈ જાય પછી આપણે ગોવા જઈએ બધા સાથે. ભાઈ ઓકે કરવામાં છે ને આખી જિંદગી નીકળી જાય. એલા! ઉભા રહો બા, ઓકે કરવામાં જો ધોળા આવી ગયા, ધોળી દાઢી આવી ગઈ, પણ ઓકે થયું. એ ના, અમારે ગોવા નહોતું સાંભળ, આ તને નોકરીએ બેહાડવાની વાત કરે છે, ફેરવવાની નહીં. તે તને ગોવામાં મજા આવે ને આ નોકરી કરવાનો હતો તું. વાહ, તો મારા સને નોકરીએ જ આવું, પણ એકવાર સર હું ગોવા જઈ આવું પછી. આ રૂપિયાની ખોજમાં જવાના તો જે ધખારા કરશો એ પેલા રૂપિયાની ખોજ કર, રૂપિયા હાથમાં મેળવ અને ગોવા જા. તને પહેલાંય કીધું તું તારી પાસે રૂપિયા હોય તો ગોવા જા. અહીંથી રૂપિયો મળવા નથી. બાપુજી આ બેંકમાં 17-18 લાખ રૂપિયા પડ્યા છે, એ ક્યાં લઈ જવાના છે તમારે? એ તો સંકટ સમયના રૂપિયા છે અને હજી તો ઘરના ઘણા પ્રસંગો બાકી છે બેટા. પણ આ એક એવો પ્રસંગ છે કે મારે ગોવા જવાનું છે, એનું કાંઈક કરી દો ને હવે. એ હા, તું કમાને તું જા. અહીંયા તારે પૈસાની ખોજ કરવાની છે અને પછી તું મોજ કરવા જા. પણ અહીંયાથી નહીં મળે. બા અત્યારે મને ગોવા જવા દો, પછી મહિનો દી સુધી મારા બાપુજીને પગ દબાવાય. બરોબર. પેલા ભાઈ આપણે જોબ કરીએ, જોબમાંથી જે રજા મળે એમાં ગોવા જવાય કમાણા પછી. અત્યારે આમ જો આ સમય એવો છે ને તે બહારના લોકો છે ને એને અત્યારે આવ્યા હોય એટલે મજા આવે એમ.
બસ મજા જ લેવી જિંદગીની, ક્યાંય પોતે ભીહમાં આવવું જ નથી. ક્યાં મજા લેવી છે? કાંઈ નહીં, આ તો મને હજી જો અહીંયા મન નથી લાગતું એટલે થોડાક દી હું બહાર જાઉં તો એમ. ક્યાં મન લાગે છે? ગોવા. કેમ ગોવા જવું છે? તમે આને સમજાઈ દેજો. આ જૂની જ્યારે કેસેટ હોય ત્યારે પાછી ગોવા 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 ગોવા. આ જૂની કેસેટ પાછી બે જણે ચાલુ કરી. અરે તને ખબર છે ગોવા એક ભારતનું એવું સ્થળ છે ને કે ત્યાં જાવે ને એટલે સ્વર્ગ મળી જાય, સ્વર્ગ. ભાઈ આપણે આ વર્ષે છે ને બા બાપુજીને 4 ધામે મોકલીએ, મંદિરે મોકલીએ. ચાર ધામે આપણે પછી. ગોવા છે ને આવતા વર્ષે 4 ધામે પછી. ભાઈ સમજો, તમે છે ને હે અક્ષરધામ મંદિરે દર્શન કરવા વહી જાજો અને મને ગોવાની ટિકિટ ના આપી દેજો. અને ઓલી સલમાન થારે તે હો. હા, હું શું કહું છું, હું અહીં આવીશ ગોવા. મારી વાત સાંભળ, હું એકવાર જઈ આવું ને તારે હવાઈ એમ છે કે નહીં, એકવાર હું જઈ આવું ને. બધું ખબર છે, ન્યા જઈને હું કૌભાંડ કરો છો ને તમે લોકો, એ બધું ખબર છે. ગોવા તો હું આવીશ આવીશ જ તે. કોને જાવું છે ગોવા? મારે આમને. અરે ઓ બેટા, એ નથી આવતી, હું એકલો જાઉં છું. હે જો આની જેમ હોવું જોઈએ, એ કોઈ દી માથાકૂટ કરે છે આની હારે, કેવા બે પ્રેમથી રહે છે. બાપુજી આ રૂપિયા કમાતા થઈ જાવ ને એટલે ખબર પડે તમને કેમ પૈસા ખર્ચવા અને કેમ ક્યાંક રખડવું અને કેમ પ્રેમથી રહેવાય. આ બધા લેસન છે ને જાતે શીખવા મળે તમને. મેં ભાઈને કીધું કે આ વર્ષે આપણે બા બાપુજીને 4 ધામ યાત્રાએ મોકલીએ, તો ભાઈ કે નહીં. તો જવું જ જોઈએ ને 4 ધામની યાત્રાએ. કેટલા ટાઈમથી હું તો તમને કહેતી હતી, તમે એટલું મોડું કર્યું. અરે ઓ બેટા, તમે ગોવાનું નામ સાંભળ્યું છે? હે ન્યા એકવાર મને જવા જો ને એટલે તમને બહુ પુણ્ય મળે. ગોવા આપણે બધા સાથે પછી જાશું. અત્યારે આપણે બધા 4 ધામ એક સાથે જઈએ કુટુંબના. એ ઉભો રે. હા, હું બોલ્યો તું મારે ગોવા જવું છે. ગોવા જાવું તો એને પૂન મળે. એ કઈ ત્યાં ધર્મનું ધામ છે? બા ઓલી ગંગા મળે ને ત્યાં દરિયો જ આવે છે એટલે બધું પાણી ત્યાં જ આવે એટલે એકવાર ત્યાં મોઢું ધોઈ લેવું એટલે બધું પાપ ધોવાય. એ ગંગા નામની સોડી મળે, ગંગા નો મળે. ભાઈ તમે જાજો ને ગોવા, કોણ ના પડે? પણ પેલા બા બાપુજી જઈ આવે પછી તમે જઈ આવો. અને અમે તે બા બાપુજી જે પૈસા ભેગા કર્યા છે એ હું કામ કર્યા છે? અમારા હાટું તો કર્યા છે ફરવા હરવા માટે. અમે ફરવા જશો અને એ ગોવામાં ડૂબકી ન મારો ને તો મારું નામ નહીં. પણ બા બાપુજીના પૈસા શું કામ જવાનું? હો બેટા, તમને ખબર છે 17 થી 18 લાખ રૂપિયા બેંકમાં પડ્યા છે. શું કામના? ઈ જે હોય પણ આપણી ફરજમાં આવે છે ને કે તમે લોકો કમાઈને બા બાપુજીને મોકલો. અરે આ જ્ઞાનના મોતી જ બાટ્યા રાખશે. આપણે હાલો આપણે જઈએ. કઈ નહીં, સારું. તમને તમારે જવું હોય ને તો બા બાપુજી કહે ત્યારે આપણે જશું. બસ બા બાપુજીની ના, પહેલા પરમિશન તમે થી બા જશું. બાપુજી માટે છે ને ટિકિટ બુક કરાવો 4 ધામની. હા, એ આપણે પેલા મારી કરાવજો ટિકિટ બુક. 5મી અમારી કરજો, 5મી એટલે કામ અમારે અમારું નથી હશે. જવું. આમ જો તમારે બાતતા રહેવું હોય ને તો અમારે ક્યાંય નથી જવું ભાઈ, અને તમારે ક્યાંય નથી જવાનું. ઘરમાં જે બેહે એના કરતાં કામ ધંધા પર ધ્યાન આપો. જાઓ. એ આપણે છે ને દ્વારકા ને મથુરા અહીંયા છે ને, આનું ગોવા અહીંયા જ છે. બધાનું આ જ. આપણે કોઈએ ક્યાંય ન જવું. બા કામમાં અહીંયા ધ્યાન પણ- આપો. બા અહીંયા પ્રતિબંધ છે. હાલ હાલ. આ જે કરો ને આને કરો, આને શિવાળી હો તેમાં બેટા, હો શેડાળી બેટા. તેમાં. બાપુજી આ ગમે ત્યારે કાંઈ ચર્ચા જરાય ચાલ્યા રાખે સંસ્કાર જેવું છે આનામાં. ના બાપુજી, બા તમે ચિંતા કરો માં. ઈ તો જરીક એને મસ્તીવાળો સ્વભાવ છે. પણ તમે લોકો જાત્રાએ જઈ આવો, હમ. બરાબર? તમને જરાય એટલે મજા બોલવાના ભાન નથી. સાસુ સસરાની સામે કેમ ઊભા રહેવું ઈ ભાન નથી. આ ક્યાં આ ને ક્યાં ઈ. શીખી જશે બા એ પણ થોડા સમયમાં. કેદી ઈ ઘોડિયામાં નથી. એ કઈ નાના થોડા છે? તો? બધા થોડા છે? એ પાણીને ભૂ નથી કહેતા. એટલી તો ભાન પડવી જ જોઈએ કે આપણે કોની સામે કેમ ઊભા રખાય. પણ છે ને એના મા બાપના જ સંસ્કાર એવા હશે એટલે જ કાંઈ શીખી નહીં. હવે આ જો આને કાંઈ કેવું પડે બેઉને. હા, બે સરખા છે અને ઓલા બે હરખા છે. હા, જવા દો ને હવે. કઈ નહીં બાપુજી, તમારે ક્યારે જવું છે મંદિરે? થોડાક સમયમાં કરી નાખું તમારે ટિકિટ ને એ બધી વ્યવસ્થા. બેટા અમે કહેવું તમને. હો, હા, ઓકે, ચાલો બાપુજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, સુખી રહ્યો. જો આ દીકરા આવા હોય છે, દી વાળા ને એ દીકરા કહેવાય. આ તો છે ને નગારા ને તગારા જેવા છે. હા, આ દી ડુબાડે એવા છે આ બેવ. હશે. ચાલો, એક તો આપણે ભગવાન રામ જેવો દીકરો થયો, આપણી કાળજી લઈશ. શ્રવણ જેવો છે. હા, કેવું કયું કરે ને કેવું કરે. હું એમ કહું એ આપણા ટિકિટનું કહે છે ને, પણ આપણે એમ કહેવું કે અમારે છે ને 5 ગરીબોને કાંઈક દાન કરવું છે. એમ જ રાખશું. એમ જ કરશું. હા. હવે લે તમે ભાઈ, બોલો ભાવેશ કુમાર. હું બાપુજી શું કરે? બાપુજીને શું હોય કા? બે ને બેટા ના ના વાંધો નહીં, ઊભો છો. હા તો મેં કીધું તમે બે એકલા બેઠા હતા ને, સભામાં હાજરી પુરાવા આવ્યા છો એક પછી એક એટલે. હવે તમારા ઘરના આવશે ને ઈ તો. ના એ રસોઈ કરે છે એટલે મેં કીધું તમે બે એકલા બેઠા હતા ને. ઈ રસોઈ કરે છે? લે વાહ. આ ચાલી વખત સુરત એમ. જોઈ ગયો તો
કઈ જગ્યાએ એવું કોઈ ખબર નથી હવે કોકની પાસે પૂર્વમાં રસોઈ એને શીખી હશે છે પશ્ચિમમાં હશે લે કોકની પાસેથી શીખી એટલે બા હું વિચારું કે આ બધી શાંતિ કેમ છે આટલી બધી તો આખે મોસંબીનું ને તરબૂચનું શાક ખાવા મળશે ને હે હું તમે તે ગાંડા કાઢો હા પણ એના સ્વભાવ પ્રમાણે તો શું છે કે આપણે લીંબુના અથાણ જગ્યાએ છે ને લીંબુના શાક મોસંબીના દાડમના શાક સીધા મળશે તૈયાર ધીરે બોલો ને વાવાઝોડું આગળ આવશે હા તરબૂચ માથે ફોડશે ને આપણે હા તો ના ના માથે કઈ હું પડવા દઉં કેળા છૂટા મારે છે. ઈ કેળા હતા એ વાગે નહીં ને તરબૂચ તો વાગે હા એ વાત સાચી તરબૂચ તો ગોળો મોટો થાય આમ તો ગોળો હોય ને આમ ભરામ દઈને હા તો બાપુજી હું એમ કહેતો તો બા તમારે આમ ચારધામની જાત્રામાં જવાનું છે કંઈ હવે ઈચ્છા તો છે અમારી પણ અમે કહેશું તમને હજી છે ને અમે બે ઘરમેળે વિચાર કરી લઈએ કે દી આવું છે હું કરવું છે અને પછી અમે સંગ હારો તમને હોય ને કહેવું. ભાઈ તો જવાય આ તો બધું અત્યારે ટાઈટ બહુ પડે અને ચારધામની જાત્રામાં છે ને થોડોક ઉનાળો આવવા દે પછી જાવી શાંતિથી બધાય અટાણે ન જવાય બટા અત્યારે ટાઢ બહુ હોય ને એ તો વાત બરોબર છે પણ બા એક બસ જાય છે ને એટલે મેં કીધું વિચારો તમને લોકોને પૂછી જોઉં એમ બટા એવી તો બસ જયા જ કરશે અમે કેવું ને તને આપણા સોસાયટી વાળો જ જાય છે કોઈક હારો સંઘ વાળો ઉપાડતો હોય ને તો એ સસ્તું પડે અને અમારે ઉંમરના બધા એ ખરખા હોય ને તો સત્સંગ કરવા મળે અરે તો અમે તઈ જ બાપુજી. જવાનું પ્લાનિંગ કરશું સાંભળો આવું સસ્તા મોંઘાનું ન જોવાનું હોય જાત્રા સારી હોય ને ત્યારે સમય લઈને જી આવાય બટા સસ્તા મોંઘાની વાત નથી કરતા અમારા જેવા ઉંમરના હશે ને ત્યારે અમે બધા છે ને આખું ગ્રુપ ભેગું થઈને પછી અમે નોંધાવશું અને ત્યારે તમને કેવું જ તે તને તે ને ઓલા બીજાય નહીં અરે અટાણે જ આવીને તો શું થાય ખબર છે અડધા ગોવા જવાની ઉંમરવાળા હોય એને એના મા બાપે મોકલાવે ચારધામમાં એટલે એની કેસેટો આપણા છોકરાને આપણે સાંભળ્યા કરવાની હા જો ને એટલે એ ખરખા હોય ને બધાની ઈચ્છા જ્યાં જવાની હોય ને કે હાલો ભાઈ જાત્રાએ જવું છે તો એવા માણસોને સાથે ફરવામાં અમને આનંદ રહે નકર અમારે છે ને એકને ખાવા હોય માલપુઆ ને એકને ખાવા હોય પેલા શું રોટલા કહેવાય? શાક. હા રોટલા શાક આવું બધું થાય તકલીફ પડે ભાઈ રસોઈમાં હા હા તો થાય થોડીક તો તકલીફ એ તો રહેવાની જ છે એ પાસ્તાવાળા પછી અમને મળે ને એ આખરી પાસ્તાવાળા મારે ભેગા નથી રાખવા ભાઈ મોટા રસ્તા અમને બતાવે બીજા અને એ પચે નહીં પાસ્તા આ ઉંમર અમને હા રસોઈ જ કરતી વઘારનો સુગંધ તો આવી સુગંધ આવતી આવી હશે નહીં સુગંધ તો બરાબર આવતી હશે હમ વઘારની બાપુજીને કહેતો તો રાંતીથી રીસા હા ફર્સ્ટ ક્લાસ મારા વખાણ છે ને તમારા બા બાપુજીની આગળ કરવાની કોઈ જરૂર નથી બરાબર વખાણ નહોતો કરતો હું તો ખાલી કહેતો હતો આ બે એકલા બેઠા હતા ને હું તો ખાલી સરસા હું બધું સાંભળું છું ત્યાં બેઠી બેઠી બધું સાંભળું છું ક્યાં ચારધામ જવું છે નહીં હા આ તો છોકરાઓનો આગ્રહ છે એટલે કદાચ જવાય તો જઈ આવશું નકર કાંઈ નહીં એમાં શું છે ના ના છોકરાઓનો આગ્રહ કાંઈ નથી તમારે આ ઉંમરે પણ છે ને ફરવાનું નથી છૂટતું ચાર ધામના નામે કયા ધામ ફરશો ને એ તો ભગવાન જ જાણે એ રીચા એ જરાક તો તું શરમ રાખ આ ઉંમરે હવે અમે ક્યાંક બીજે જવાના હોય ચારધામ કહીએ એટલે ન્યા જ જાય અમે કઈ ગોવા ન જાય એવું કહીને હા વાત હા કરે છે. ગોવાઈ જાવ એવા છો તમે તો હમણાં વાત કરતા હતા ને ગોવા જવું છે કે ચારધામ જવું છે એ ઈ અમે નહીં આ ઓલો આ ઓલો વાળા બોલ્યો. તમે છે ને બા રવા દો હો તમે છે ને આ બધી વાત પડતી જ મૂકો હું તમને નથી ઓળખતી તમને બહુ સારી રીતે ઓળખું છું તમારે કહેવાનું અલગ બતાવવાનું અલગ બરાબર અને ચારધામ જવું હોય ને તો આ બાપુજીના પ્રોવિડન્ટ ફંડના રૂપિયા પડ્યા જ છે ને એમાંથી જાવ ને બસ હવે રીસા બા બાપુજી અમે શાંતિથી વાત કરીને જ્યારે જોઈ તેને મીઠા થઈને માર્યા જ કરે છે ખબર નથી પડતી તારાથી મોટા છે મારાથી મોટા છે વડીલ કહેવાય એને શાંતિથી વાત કરાય શ્વાસ લઈ લો ઉભા રહીને ત્યાં શ્વાસે પૂરતાથી ન લેવાનો શ્વાસ લેવા ત્યારે આણી પાસે આવવું પડ્યું ના અહીંયા જગ્યા નહોતી બાપુજી એટલે આ જગ્યા નથી અહીંયા તો ઓક્સિજન ઓછો પડતો હશે ને મારી બાજુમાં તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ છૂટતો હશે નહીં એવું લાગતું હતું થોડું એ બંધ થાવ તમારો ચીપડો બંધ કરો આ તમારા દીકરાને કમાવું ધમાવું તો કાંઈ છે નહીં બસ આ નવરા બેઠા પેલી પેઢી પર જઈને બેઠા બેઠા ગપ્પા માર્યા કરે આખો દાડો અને બધું સહન કોને કરવાનું તો કે મારે એટલે તો જાડી થતી જશો એ બંધ થાવ તમારું મોઢું બંધ કરજો બાકી મારાથી ભૂંડી કોઈ નહીં તમને ખબર છે ને ઈ તો આખું ગામ ગઈ ના એટલે તારથી ગાંડી ની ભાવેશ. ગાય કોઈ નથી ભાવેશ તું શાંત રહે ને બટા અને સાંભળો આ બળતામાં. બા બાપુજી ખોટા ખર્ચા કોઈ નથી કરવાનું આ ચારધામ યાત્રા છે ને અહીંયા ઘરે જ કરો બરાબર અમે તો કઈ કઈ થાય કા છોકરાઓને કે અમારે જવું નથી અમારે આઈને આ બધું અહીંયા તીરથ અમારું ઘર ઈ તીરથ ને અમારું આ ધામ
અમારે ક્યાંય આટા મારવા જવું નથી. હા બસ હવે આ ઉંમરે ઘરમાં પડ્યા રહો ને એ જ બહુ સારું છે. આ ચારધામ જઈને ટાટિયા તોડાવશો તો સેવા કોણ કરશે? અરે પણ રીચા, બા બાપુજીને જાવું છે તો શાંતિથી જાવા દે ને. ઓહો જવા દે ને. જાણે બાપુજીને રૂપિયા તો તમે આપવાના, હવે તમારાથી આપણા માટે તો રૂપિયા ખર્ચાતા નથી. ક્યાંથી તારામાંથી ખર્ચું? બુટ્ટી કરાવ્યો તો એવું લાગે કે સોનાનું પેન્ડલ પહેર્યું. સમજાઈ દેજો હા બાપુજી. તમારે તમારી ભાષામાં સમજાવવું હોય તો તમારા દીકરાને સમજાઈ દેજો. આજ સુધી તમારી સામે મેં હાથ નથી ઉપાડ્યો, આજે એ પણ થઈ જશે. અમે જાણીએ જ છીએ જોયું બાપુજી, તમારા દીકરા ઉપર હાથ ઉપાડવાની વાત કરે છે. અરે તમે શાંતિથી સાંભળો છો? એલી તું જ્યાં સુધી આ તારા જીભડે જ બોલે જ ને ત્યાં સુધી ઠીક છે. એ આ તારો વર છે, એની ઉપર કાંઈ હાથ ન ઉપાડાય. કાંઈ શરમ બરમ જેવું છે કે નહીં? ના ના બા, શરમ તો બધી તમારી પાસે જ છે. અમે તો બધી નેવે મૂકીને આવ્યા છીએ. હા કહેવત છે ને, સને હું મને હું. તો રવા દો ને. નથી બોલાતું તો રહેવા દો ને. બોલું છું પણ નાખું નથી બોલાતું. તું સામું જોશો ને એમાં. વાતની એક વાત, કોઈ ગોવા અને ચારધામ યાત્રા જવાનું નથી, સમજી ગયા? અને અત્યારે છે ને ચૂપચાપ ખીચડી બની છે, તમને વઘારની સ્મેલ આવતી હતી ને એ કાંઈ મળવાનું નથી. આવીને ખીચડો ખાઈ લો. હા જા જાય. હું ગોવામાં એકલો જઈશ, 4 પૈને લઈને આવીશ અને હું છે ને ન્યાય ન્યાય જ રહીશ. જા તો દરિયામાં ડૂબકી મારતા આવજો. તારી હાટું મારતા આવીશ. કુહાડા જેવી જીભ છે, હું કમ ભાઈ એની હાથે માથાકૂટ કરી. પણ બાપુજી હવે હદ થઈ ગયું. અને અમારે તો આ રોજનું થયું ભાઈ, અમને કઈ એમાં ખોટું નથી લાગતું. તમે બધા બાંધો બસ કાલે લિમિટ છે આ બાપુજી. આ તો શું છે, તમે બે બેઠા છો એટલે હું કાંઈ નથી બોલી આપતો. નકર એકલો હોય ને તો હું ક્યાંય લડી લો. ભાવેશ! મને તો બોલવા જ ગયો તમે. ના, હા. મગજ ઠંડુ રાખ અને જા. જોયું? આ નાટક આપણી સામે મંડાણા છે આ લોકો પણ. તો આપણી ગેરહાજરીમાં તો ઓલાને ધોઈ નાખતી છે ને આવું. આ ઉંમરે હવે આપણે આ બધા તમાશા જોવાના? એ એટલે જ કહું ક્યાંય જવું નથી. અહીંયા બેઠા હશું ને થોડું કંઈક થતું હશે ને તો આમાં રોકી શકશું. હા, બસ. નકર આ તો આપણે ગયા પછી છે ને ભવાડા કરે એમ છે. એ આપણે ક્યાંય જવું નથી. એ બા બાપુજી ખીચડી તૈયાર છે, આવો આવો ખાવા. હાલો ને, નહીં તો હજી હાકોટા પાડ્યા જ કરશે. ને એના હાથની ખીચડી ખાવાની જો આજે. હાલો, હાલો. એટલે સમજી લે કાંકરા જ ખાવાના તારે. એ હારું, હવે તમે બોલો મને સાંભળશે પાછી આ તડું પેટમાં હવારે તકલીફ હાલો. છે પૂરેપૂરી. હાલો હાલો. એટલે જીગાભાઈ ક્યાં જાવ છો? બસ આ રીચાબેનના જોડે જઈએ છીએ. 12,000 રૂપિયા લીધા છે, હજુ આપ્યા નથી. એટલે હું કરિયાણું સામાન લઈ હા. ગયા. એટલે ભાઈ તમે ક્યાં એ લોકોને ઉધાર આપો? અરે કે મહિનો પછી આલે, 2 મહિના આલે, 3 મહિના, એમ કે 6 મહિના કાઢી દીધા. એટલે એના ઘરવાળાને એકવાર મેં 1500 રૂપિયા ઉધાર આપ્યા તો હજી નથી આપ્યા. અરે આ તો હવે કને મારે મળવાનું પછી. અને એ તો એટલા વટકા ભરશે ને, તમને 1 રૂપિયા પાછી પકડાવાનું નથી, સમજી ગયા? એટલે જીગાભાઈ આવા ઉધાર ન અપાય, કામ કરો ને એને ફેમિલીમાંથી છે ને બીજા કોઈની પાસે રૂપિયા માંગી લો. આની પાસેથી આશા નહીં રાખવી રૂપિયાની. એ તો લાગી મને એમનું મોં જોઈને. મોજ હોય ને ભલભલાને બુસમાલ લેવો છે. અને ઘરવાળો છે ને જેટલો શરીફ દેખાય ને શરીફ છે ને, 1 નંબરનો લુસ્સો ને કાંડી માણસ છે, એનાથી બચીને રહેજો. બરોબર જુઠ્ઠો ચેક આપી જાય એવો છે. બરોબર. પૈસા કઢાવી લો વહેલી તકે, નહીં તો કઈ આવે નહીં હાથમાં. કેમ ભાભી એમ ઉદાસ બેઠા છો? તો હું કરું? આ તમારા ભાઈ એકલા એકલા વહી જાય છે. મને તો કોઈ દિવસ ન લઈ ગયા. ગોવા જવાનું વાતું કરે છે. કાલ તો મને ગોવા એકલી મૂકીને વહી જશે તો સોરી, ગોવા એકલી મૂકીને નહીં, અહીંયાથી મને મૂકીને વહી જશે ગોવા, તો હું શું કરીશ? તો શું થઈ ગયું ભાભી? જઈને પાછા ઘરે જવાના છે ને, તો જઈ આવવા દેવાના. આ ભણેલી યારે માથાકૂટ કરીને યાદ થાય. જવા દેવાના ધણીને, જવા દેવાના. જ્યાં જાય ને ત્યાં છૂટા મૂકી દે. ઓલા રેડિયા ઢોર કેમ હોય, છૂટા મૂકી દે. છેલ્લે ખીલે આવવાનું. હા તો એમાં શું ખોટું છે? ફરી આવે તો સારું છે. અને જેટલું હું નથી ભણી, નકર હું આ બંગલો વેચી દે જેદી દીદી. ભાભી એવું બધું ન બોલાય. અને કાંઈ નહીં, હવે આવી નાની નાની વાતમાં શું દુઃખી થવાનું હોય? એ તને ન ખબર પડે. હું અત્યારે દેવરજી આવું નથી કરતા ને એટલે નથી ખબર પડતી. આ તો રેડિયા ઢોર છે, રેડિયા ઢોર. બસ હવે પોતાના ઘરના માણસને કોણ આવું બોલે? હું છૂટો હાંઠ તેમાં જ્યારે હોય તો છૂટી જ જાય છે. અરે ભાભી એવું ન બોલાય. ભાભી તને ઠોવા કેમ મારી છે તું મને? હે તે ભાભી તને ઠોવા માર્યા જ કેમ? હું તારી જેઠાણી છું, જેઠાણી. હા એ મને ખ્યાલ છે, ભૂલ થઈ ગઈ મારી. હા બસ એમ. પણ તમે આટલા ઉદાસ થઈને ન બેઠો. રોજ આમ ખીલેલા હોય ને આવી રીતના આજે કરમાઈને બેસો તો મને કેમ ગમે? સારું કઈ વાંધો નહીં. ચાલ આપણે કરમાવું નથી. હા
આપણે મસ્ત સેલ્ફી લેવી હા હાલો. બસ એવું કંઈક કરો ને. આપણે બાર સામે વાળાની હમ. ઓલા આમ મસ્ત કાપ આવે છે. કરો પાઉચ પાઉચ કેમ કરવાનું એવું બધું નથી કરવું પણ નહીં નહીં કર્યું આમ મસ્ત આવે. ના ના એલી એ શું છે તમને બેને કઈ કામ ધંધો છે કે નહીં? આ આપણા જેઠજી એની પોતાની જ આપણી જેઠાણી પાસે તો કાંઈ હાલતું નથી ને આ રાડ્યું નાખવા આવે છે. ભલે ન્યાનું હાલતું હોય ઉષા વજે વાત નહીં કરવાની. મોટો છો હું, વડીલ કેવાવ, મર્યાદામાં વાત કરો. વડીલજી પાય લાગુ તમને. એટલો બધો મોટો નથી, પગે પડી જાવ. તમે ગુસ્સો કરો માય બેસો. અરે તું અહીંયા બેસ ને. બેહો, બેહો તમે બેસો તમે તમારે. અહીંયા બેસવું હોય તો. ના ના ભાઈ તમે આવો બેસો બેસો. બેસો. હું આવું છું મારે કામ છે તમે બેસો. જોયું? બાના બનાવીને વહી ગઈ. આમ હોવું જોઈએ, વડીલનું માન રખાય. વડીલની માન દેખાય પોતાની બાયડી પાસે માન હોય તો હું માન રાખું ને. બીજાની બાયડી યાર માન છૂટું છે પોતાની બાયડી પાસે છે. હા, એમ કરો ને એટલે ડોક મોવડી જાય. વ્યા જાઓ એક દી ઉપર એમ કરીને. એ કોણ જશે કોને ખબર છે. બધાને ખબર છે. રટોડિયા પટોડિયા કરો ને એટલે કાંઈ ન વધે વાહે. હું તો લટુડિયા પટુડિયા કરું છું અને તમારો વહુ આ મારા જેઠાણી આખા મુલકમાં બાંધીને આવે છે. હમણાં કોક ને કોક તો ઘરે આવ્યું જ હોય દી ઉઠતા જ તે. એ મોટા ભાઈ કેમ છે જોયું. એ મર્યાદામાં રહ્યો, ક્યાંક શરમ કરો, શરમ કરો. બા બાપુજી આગળ આવશે ને તો આ બે જોયે તો કેવું લાગે? શરમની અમને જરૂર નથી, શરમની તમને જરૂર છે. હું શરમની અમને જરૂર આ નથી. તમારી વહુ થાય છે ને તમે એની હારે જીવા એ જોડે છે. એની યાર એટલે વળી હવે આવું સાંભળશે ને રીચા તો આઈને ગાડી દે અંદર. ક્યાં? આ તો બ્લોક સીટ ઈ બ્લોકમાં જ ફિટ થઈ જાય. એક બ્લોક કાઢીને એની જગ્યાએ ઈ ફિટ થઈ જાય. હે ભગવાન આ બે જણા હરખા છે. એ તો ઓલું એ શું કહેવાય ઓલું કહેવત છે ને કે કોકનું એઠું પાણી પી લે એટલે આ તો રોજ પીએ છે એઠું પાણી. બોલ્યા કરો. આજે તમારો દિવસ છે, કાલ મારો આવશે. મોટા ભાઈ હજી મારો દિવસ આવ્યો નથી. હું જ્યારે ગોવા જાઉં ને ત્યારે મારો દિવસ આવશે. તો પછી આવશે નહીં હવે તમારો દિવસ. ગોવા જાઉં ત્યારે હા, જો ગવા જવાનું ન્યા લટોડિયા પટોડિયા. નહીં એમ તો તારે સમજવામાં ભૂલ થાય છે મારે એકલાને જ જવાનું. હે આવી ગઈ લાઈન ઉપર. હવે કયો? ક્યાં ગયા રીચાબેન? જો આવ્યા મેં કીધું હતું ને હમણાં જ તે કે હવાર થાય ને તો કોક ને કોક આવે ને 17 જણા આવે છે. આ જો આવ્યા ઓળખાણ હોય ને ના બધા આવે. હમણાં કઈ ઓળખાણ કેવી છે બોલો તમે હું હવે કાંડ કર્યા છે. 2 મહિના કરી કરીને આજે 6 મહિના થયા. 12,000 રૂપિયા મારા લેવાના હતા કરિયાણાના. પૈસા ને ઉભા રહ્યો આ મને આપ્યા હોત ને 12,000 ની જગ્યાએ તો હું તમને 13,000 આપત. 13,000 અરે બેન મારી પૈસા નથી આપ્યા, કરિયાણું આપ્યું છે. એમાં તો મારા ઘરે કરિયાણું ખૂટી ગયું. બોલો લ્યો ઈ ખાઈને 40 કિલો ના હતા ને ત્યારે 40 કિલોમાં આવ્યા હતા. એ ત્યારે 70 કિલો કર્યો છે તમારું ખાઈને. તો ભલે. મારું 40 થઈ ગયું એનું શું? એ હવે તમે એક જાણો. મિનિટ, તમારું થઈ જશે. આમ જો મારી ઘરવાળી સામે છે ને અત્યારે અહીંયા ભલે બોલો મારી આમું, પણ ઘરવાળી સામે બોલતા જ નહીં. નકર તમને બેને એક કરી દે. મોટા ભાઈ આમ આંગળી આમ બહુ નહીં કરતા મને બીક લાગે. લાગે ને એટલે બી કેટલી તો હજી ખાલી આંગળી આમ કરું છું. હાથ આમ કર્યો હોત ને તો ક્યાંય ઉડી જાય મમરાની જેમ. હમણાં ખબર પડશે કોણ ઉડશે. એ આવ્યો તુફાન. આયા તમે ભાઈ? હા રીચાબેન અમે તો રોજ આવીએ છીએ. ચંપલ ઘસાઈ ગયા મારા તો. રીચા બૂટ પહેર્યા છે ને ચપ્પલની વાત તે ઘસાઈ ગયા એટલે બીજાના લઈને આવીને પહેર્યા છે. 12,000 રૂપિયા ક્યારે આપશો તમે? 12,000. હે રીચા હા 12,000 ઈ લેવા આવે છે એટલે મતલબમાં કરિયાણામાં કઈ બાકી છે? હું સમજાવું ભાવેશ, તમે જરા આમ આવો. હે એને આમ જ રહો, બહુ દૂર ના જશો ભાઈ. તમને તો અમારે અજાણ્યા વ્યક્તિ હોય ને એને જરીક જ આમ કરે ને તો એને ન ખબર હોય ને. હોય ભાવેશ આ 12,000 તમે મને આપ્યા હતા ને, હા આપ્યા તા. આમના કરિયાણે આપવા જ ગઈ હતી. હું તમારી દુકાને આવી હતી ભાઈ, પણ કેવું થયું ખબર? હું તમારી દુકાન આવી, અંદર ઘૂસી ખરી, સામાને બધો લઈ લીધો, પણ પછી છે ને દુકાન પર તમે નતા ને તો પછી મારે તમારા નોકરને તો રૂપિયા ના લાય એટલે હું પાછી આવી જઈ. આવા બહાના તો તમે દર મહિને બદનાવો છો.
અમે એક વખત આલ્યા નહીં તમે પૈસા હે? 4 દિવસથી ખાધું નથી મારા વાઈફે ખાવા નથી આપ્યું મને. એ હા ઉભર હું જરા એમને સમજાઈ લઉં પછી તમારી જોડે વાત કરું હો. અચ્છા. આ દાડાથી ખાવાનું નહીં આલ્યું. અરે બાપરે તો તમારે કહેવાય નહીં મારા ઘેર તો 4 દિવસથી સરસ સરસ પકવાન બને હું તમને ના ખવડાવત. કાલ રાતે 12 ખીચડી જણ બનાવી રહી ગયા હતી તો પકવાન જ બનાવો ને તમે. તું ચીબાવલી વચ્ચે નહીં બોલની શાંતિ રાખને હું વાત કરું છું ને વડીલ વાત કરતા હોય ને તે નાનાને વચ્ચે નહીં બોલવાનું. બરાબર હાવ એટલે ચૂપ ચોપ. રહે. પણ 1 મિનિટ આ તમારા 12,000 ખાઈને જો તમારો વજન જો ને એનો વજન જો કન્ટિન્યુ અને આપણે પછી લઈ લઉં. કન્ટિન્યુ. શું કહું તમને આજે આજ સાંજ સુધીમાં છે ને તમારા ઘર સુધી આમ 12,000 પૂરેપૂરા પહોંચી મારા જશે. હાલ જ જોઈએ પૈસા મારે. તમને હાલ જોઈએ હાલ જ જોઈએ મારે. આવી જીદ ના કરાય ભાઈ કોઈ ગ્રાહકના ઘરે આવીને આવી જીદ કરતું હશે. આમ જો 1 મહિનો 2 મહિનો આ તો 6 મહિના થયા મારે શું કરવાનું? 6 મહિના થયા હે 6 મહિના ભાવેશ મને વાત કરી લેવા દો ને. એટલે જ વિચારું કે આનો વજન કેમ આટલો બધો વધે છે રૂપિયા જોઈએ. એટલે જ વિચારું કે આનો વજન કેમ આટલો વધે છે 12,000 ખાઈ અને અમને જો ચોપ. એકવાર કીધું એટલે ચૂપ થઈ જવાનો. આ તારી બોબડી બંધ રાખ ને આ વાત નહીં કરતી બારવાળા વ્યક્તિ એ હતા. સમજાય બાજુમાં બેઠી છે તે. એ અશોકભાઈ ચૂપ રહો. શું કહું તમને મારે કોઈનું સાંભળવું નહીં. ફેમિલી ડ્રામા તમે બંધ કરો. મને 12,000 રૂપિયા આપો. મારા 12,000 રૂપિયા જોઈએ. તમને તમારા 12,000 રૂપિયા મળી જશે ભાઈ પણ આજે હો જુદી જ મળશે. હેડો ગૂગલ પે કરો ગૂગલ પે હું કરો કરી અમને. દઉં એને ગૂગલ પે કરી દઉં ને તને લઈ લઉં. જો હા 1 મિનિટ હા ગૂગલ પે ને કરી દઉં છું ભાઈ. જમાવાર કરી દેશે. લો વાત કર લે અહીંથી ને ગૂગલ પે થાતું તું ને ના આ તો તમે નજીક જાવ ને તો ગૂગલ પે જલ્દી જોડાઈ જાય. તો ખિસ્સામાં ગરી જાવ તો ડાયરેક્ટ આવી જાય ખિસ્સામાં. ગરી જાઓ અને તમ તમારા આનું મોઢું બંધ રાખે. 12,000 લઈને જ જાજો કે લેવાના જ હોય ને. હા બસ ભાઈ તમે અત્યારે આગળ દુકાને જાઓ દુકાને પહોંચો ને અંડાચું બંધ કરો ને. આમ વાતો કરે છે વાતો કરવા દે ને બે આદમીને જો મારો ખંભો દુખે છે. ભાઈ તમે એક કામ કરો દુકાને જાઓ પહોંચો ને એને પહેલાં હમણાં ગૂગલ પે કરી દઉં છું. હવે મારી જોડે વાત કરવાની. ઓકે મારા ઉપર ભરોસો છે? હા પાડો એકવાર એવું કહો છે મારા વર પર તમને ભરોસો છે એવું કહો. નથી એમ મારે કોઈની પર નહીં પણ છેલ્લી વખત હું રાહ જોઉં છું બરોબર ન ઘરમાંથી કોઈક વસ્તુ લઈને જતો રહીશ પછી. ના એક વસ્તુ જ છે મારી ઘરમાં હવે અત્યારે ઈ લઈને નથી જવું. જાઓ. આમ જો બીજી વાર આવો ને તો આ વસ્તુ ન આપે તો આમને લઈ જાજો હા લઈ જ જઈશ હું. એ કઈ શરમ આવે છે કે નહીં તને? શરમ જાઓ. કેમ છે મને આવું મારી સાઈડ ભાભી એ ભાભી એ તું પણ રે બોલ હવે શું કહેતી હતી તું? હે ભાવેશ તમે જે 12,000 રૂપિયા મને આલ્યા હતા 12,000 રૂપિયા મેં આયલા હતા. દર વખતે તું મને કહેતી હતી 2,000 આપો 3,000 આપો 4,000 આપો. આ બધા પૈસા જાય છે ક્યાં? અને કરિયાણામાં એકો 1 રૂપિયો બાકી. એ બંધ થાવ 12,000 નો હિસાબ લેવા વાળા ના જોયા હોય તે કીધું ને 12,000 વપરાઈ ગયા એટલે વપરાઈ ગયા. અને સાંભળો એ 12,000 નું છે ને મેં છે ને સોનાની બુટ્ટી કરાવી દીધી. હવે વધારે બોલતા નહીં. એ હટાઈજી તારા ભાઈના વરના રૂપિયા નથી કરાવી મારા વરના રૂપિયાની કરાવી બધી જે તે કરતી આવી 12,000 માં કઈ વેટી કરાવી મને કીધું કેમ નહીં એ તને કહેવાની જરૂર નથી. જો. આને સમજાઈ દેજો એની લિમિટ માં રહે નહીં તો પછી મારું મગજ જો જશે ને એને મારી બુટ્ટી એને એની બુટ્ટી કરાવી છે કાનની. ભાભી મને ખાલી એકવાર ગોવા જવા દો હું આટલા બદલે કરાવી દઈ. ગોવા હા અશોકભાઈ હું તો ઈચ્છું છું કે તમે ગોવા જાઓ અને જજ જાઓ અને છે ને એકલા જ જજો. આ વડવાંદરીને તો હાથે લઈને જ નહીં જતા સમજી ગયા. હા જાઓ બીજી વાર તને લઈ જાય. જાઓ હા ઉપડો અલે તારો વર ગયો હવે લેતી જા. ખાઈને છડ્ડું થઈ ગયું કોકના રૂપિયા ખાઈ એ, જાય ગાંડી વાળી. પૈસા બુટ્ટી કરાવ કોણ કીધું નહીં હા? એક તો સાહેબ 10 કિલોની ને વળી અને રીચા આવું બધું હોય તો મને કહેવાય નહીં તારે પ્રેમથી મારી પાસે માગી ન લેવાય તારે. ભાવેશ મને ખબર છે તમે છે ને મન બુટ્ટી કરાઈ હાલવાના જતા પણ પેલો સોની છે ને પાછળ પડ્યો તો ભાભી બુટ્ટી બનાવડાવી દો ને કાંઈ વાંધો નહીં જો રીચા તને ઓલું શું કહેવાય અનુભવ થઈ ગયો ક્યાંક કહે ને શું કહે ને હે હવે અનુભવ થઈ હા ગયો. બહુ અનુભવ થઈ ગયો બરોબર છે. બીજી હું વાર તને માફ કરી દઉં છું. હા હવે બીજી વાર ધ્યાન રાખજો પૈસા ખોટી જગ્યાએ વાપરવાના નહીં. તારે જે કાંઈ જોતું મને કહી દેજે અને ઓલાને ગૂગલ પે હમણાં કરી દઉં છું. ભાવેશ ભાઈ વહેલી તકે કરી આવો ચાલો. ઓકે જાઓ ને. હા
12,000ની બુટ્ટી થઈ ગઈ. 12,000 કરિયાણાવાળાને ચૂકવાઈ ગયા અને પેલી વાંદરી એનો વારે ગયો. લે લેતી જા, ગોવા જવું જા હવે તો. હાસ મુસીબત ટળી. હવે તો છે ને એ મસ્ત 4 રોટલા બનાવીને ખાઈ લઉં પેટ ભરીને. બિચારો કરિયાણાવાળો લબડતો રહી ગયો. અરે જીગાભાઈ, હા બોલો. શું થયું? તો 12,000 રૂપિયા હાલવાનું કીધા હતા, હજુ આવ્યા નથી તમારે જેઠને. શું કીધું એમણે આપવાનું? 12,000 રૂપિયા સાંજે હાલવાનું કીધું છે, પણ મને ભરોસો નથી એમની ઉપર. ના ના, એ કહે છે તો આપી જ દેશે. મને વિશ્વાસ જ નથી. આજ 5મો દિવસ થશે, મને જમવાનું નહીં મળે પછી ઘરે. એટલી બધી તકલીફ? અરે મારી વાઈફ અત્યારે બહુ ગુસ્સામાં છે મારા ઉપર. આ 1 મહિનો 2 મહિનો કે 6 મહિના થઈ ગયા. 6 મહિનાથી નથી? 6 મહિના થઈ ગયા. કેટલા દેવાના છે? 12,000 રૂપિયા લેવાના છે મારે. તમે ગૂગલ પે યુઝ કરો છો? હા. તમારો નંબર તો છે મારી પાસે, હું તમને અત્યારે ગૂગલ પે કરી દઉં છું. હા કરી દો ને, મને બહુ જ જરૂર છે અત્યારે. મેં તમને કરી દીધા છે, તમે જોઈ લેજો. અને હવે કાંઈ પણ તકલીફ હોય ને તો તમે મને કહેજો, ઠીક છે? ઓકે, વાંધો નહીં. હા સારું. મમ્મી, પપ્પા, દાદા, દાદી, કાકી, કાકા, અહીંયા આવો. અરે બેટા શું છે? કેમ બધાને સાથ કરીને બોલાવે તું? બધાને અહીંયા બોલાવો દાદા. ભાઈ આવો, બધા અહીંયા આવો. શું છે રાહી? મારે તમને બધાને એક વાત કહેવી છે. પપ્પા ક્યાં ગયા? તમે બી અહીંયા તમે આવો. તમે આ આખો દિવસ ઘરમાં તમે આ દંગલ જેવું વાતાવરણ રચી દો છો, તમને સહેજે ભાન પડે છે? મમ્મી, તને સહેજે ખ્યાલ આવે છે? તું આખા ગામમાં સવારથી લઈને સાંજ સુધી આખા ગામમાં તું ઝઘડતી ફરે છે. તું કરિયાણાવાળાના પૈસા બાકી રાખે છે, આ જોડે તારું ઉધાર બાકી છે, પેલા જોડે ઉધાર બાકી છે. તાર સહેજે શરમ આવે છે? 6 મહિનાથી તારું આમ બધું બાકી છે. અને કાકા કાકી તમે દાદા દાદી સામે કેવું વર્તન કરો છો? તમને સહેજે વિચાર આવે છે? આ તમે આટલા મોટા છો તમે બધા, તો બી તમારી જગ્યાએ હસ્તી કાકી આટલા સિન્સિયર થઈને આખા ઘરને હેન્ડલિંગ કરે છે. મમ્મી તારે તો તું સૌથી મોટી છે, તારે આટલું તો ખ્યાલ હોવું જોઈએ. અને તું આટલું મોટા અવાજ બરાડા પાડીને બોલે છે, આ આજુબાજુવાળા શું વિચારે? આખા દિવસ ઘરમાં આ જ ચાલતું હોય છે. મમ્મી હું મોટી થઈ, હવે મને બી ખબર પડે છે કે આ ઘરમાં શું ચાલી રહ્યું છે. મારે ભણવામાં આ ફેમિલી સની આ ફેમિલી શું છે? બધાની મમ્મી કેવી હોય? બધાની મમ્મી આખા ફેમિલીના જોડીને રાખે, અને તું તો ઝઘડા કરતી ફરે છે, તો આ ફેમિલી તૂટી જાય આખું. મને તને મમ્મી કહેતા શરમ આવે છે. ના રાહી, આવું ના બોલીશ દીકરા. તારી વાત સાચી છે. મારો સ્વભાવ બહુ ખરાબ છે. બધાની સાથે ઝઘડા કરું છું. બાપુજી, તારા કાકા કાકી બધાની સાથે ગમે તેવું વર્તન કરું છું. પણ હવે એવું નહીં થાય રાહી, કારણ કે અત્યાર સુધી છે ને હું વટમાં ને વટમાં જીવતી હતી અને નહીં કરવાના કામ કરતી હતી. પણ આજે તે મારી આંખો ખોલી નાખી. હું હવે એવું નહીં કરું બેટા. જો તું કહે છે ને કે ફેમિલી કોને કહેવાય? બધા સાથે સંપીને રહે, હે ને? તારા હસ્તી કાકી જે રીતે ઘર સંભાળે છે ને, બસ એ જ રીતે હું અને તારા મીનાક્ષી કાકી પણ સંભાળીશું. હા, હવે પછી તને આ ઘરમાં ઝઘડો નહીં જોવા મળે બેટા. બધા હસતા રમતા જોવા મળશે, હે ને બા? હા, ચાલો. કહેવાય છે ને કે જાગ્યા ત્યાંથી સવાર. આજે મારી રીચા કેટલી ડાપણની વાતો કરે છે, અને આજથી રીચા બધાને આખા ફેમિલીને દોરામાં જે મોતી પરોવે ને એવી રીતે પરોવીને એક હારની જેમ રાખશે. એટલે આપણું કુટુંબ કેવું સજેલું ધજેલું રહેશે, હે ને બેટા? અને હા કાકા કાકી, શીખો આ નાની છોકરી પાસેથી કાંઈક. તમારી ભત્રીજી છે. આ કામ ધંધામાં ધ્યાન આપો અને 2 રૂપિયા કમાવો ને તો તમારા શોખ પૂરા થાય. આ પાર્કે પૈસે શોખ પૂરા કરવા નીકળ્યા છો ને એ કોઈ વાત વ્યાજબી નથી લાગતી. બાપુજી, બા, ભાભી, ભાઈ અને નાના ભાઈ અને તમે ડાયા થઈ ગયા એટલું જ બસ છે. નહીં, તમે ઘણી વાર મને કીધું કે હાલો હું તમને મારી ઓફિસે કામ અપાવું, પણ મને એમ લાગ્યું કે એ કામ કરે છે ને અને એના પૈસે આપણું ઘર હાલે છે. બસ મારે મોજ જ કરવી છે અને મારે ગોવા જવું, ફરવા જવું. બાપુજીનું મેં બહુ અપમાન કર્યું.
પણ આજે કા નાનકડી દીકરીએ મારી આંખો ખોલી નાખી અને કાલથી છે ને હું તારી હારે ઓફિસે આવી. કાંઈ નહીં અશોક, તને કિયા પર તારો પસ્તાવો થયો ને બસ એ જ કાફી છે. અને હવે છે ને ગોવા નથી જવું, હવે તો બાપુજીને છે ને ચાર ધામની આપણે બધા સાથે ચારધામ જશું. હા અને છે ને હું બિલકુલ બરાડા નહીં પાડું હો, ધીમે રહીને કહીશ બાપુજી ચાલો આપણે ચારધામની યાત્રા જેમ કે અત્યારે કીધું. અને હું છે ને બિલકુલ નેલ મટક નહીં કરું. આ કાલથી ઓફિસ આવશે, હું આજથી રસોડું સંભાળીશ. સરસ. અને દીકરાઓ, એક મહત્વની વાત મારે અને તમારા બાપુએ કહેવાની છે. ચારધામની જાત્રા પૈસા ખર્ચીને જઈએ અને ત્યાં જઈને શું કરવાનું છે? બસ ભગવાનના દર્શન. એના કરતાં અમે બંને એવું નક્કી કર્યું છે કે તમે લોકોએ અમારી ચારધામની જાત્રા માટે જે પણ કંઈ ખર્ચો કરવાનો વિચાર કર્યો છે ને એ ખર્ચાના પૈસામાંથી કંઈક ગરીબોને એના મહિનાનું અનાજ અમે ભરી આપશું તો એનું પેટ ભરાશે. અને એ દાન કરશું ને તો જાત્રા કરતાં પણ વધારે છે. એક નંબરનું કામ કર્યું અને અને આ શ્રેય મને એકલીને નહીં તમારા બાપુને જાય છે. અરે મારા એકલાનું નહીં, મારા દીકરાઓને આજે સમજણ આવી ગઈ, પોતાની ભૂલો સ્વીકારી લીધી અને બસ પરિવારની ખુશી માટે થઈને આપણી પાસે જે ખર્ચો કરવા માંગતા હતા એમાં બધાની સહમતિ રહી. દરેક કાર્યમાં આવી રીતે સંપીને આપણે રહીએ તેથી વિશેષ બીજું શું હોય અમારે. અને હા બા અને બાપુજી, આજ સુધી મેં ખાલી તમને પગે લગાડ્યા છે, પણ આજે હું તમને પગે લાગુ છું. અરે મારી દીકરી સુખી રે. અરે હા, હવે હું જે વાત કરવા જઈ રહી છું એ બધાને બહુ ખુશી થશે. બોલો શું? બોલો શું? દર મહિને એક કપલે બહાર ફરવા જવાનું. અને હા, જેને જ્યાં જવું હશે ત્યાં મોકલીશ. પેલા મોટા ભાઈ જશે. હા, એ તમારો સંપ છે. સાંભળો, મોટા ભાઈ જશે પણ કોને લઈને? મને અને રાહીને. રાહીને વોટર પાર્ક જવું છે ને તો આપણે પહેલા રાહીને લઈએ. તને જીવાડા નાખે કા? અને અમે તો છે ને સાપુતારા જાવું. બટા, ગોવા નથી જવું? નહીં બા, ત્યાં જોઈને પાછા મગજ ફેરવવા થઈ જાય. સુધરી ગયો મારો દીકરો, સુધરી ગયો. છેલ્લે શાન ઠેકાણે આવી ખરી. હા, બસ આવી જ ખુશી જોવી હતી ઘરમાં. અને આજે બધા એટલા ખુશ છે ને એ જોઈને બહુ ખુશી થાય છે. એ તો ઠીક, પણ આ માહોલ જોઈને મને કંઈક યાદ આવે છે. ચાલો બધા હાથ પકડો એકબીજાના અને બોલો, હમ સાથ 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 હૈ, હમ સાથ સાથ હૈ. સરસ.